સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મજામાં હશો। આજથી શરૂ થનાર બેઝિક ગણિતમાં આપ સર્વેનું સ્વાગત છે। બેઝિક ગણિત શરૂ કરતા પહેલાં હું તમને જણાવી દઉં કે દરેક વિદ્યાર્થીએ બેઝિક ગણિતની અલગ નોટ બનાવવાની છે। તેમાં જે પણ ચલાવવામાં આવે તેના દરેક મુદ્દાની વિદ્યાર્થીએ બેઝિક ગણિતની નોટમાં નોંધ કરવાની છે અને નવા સત્રની શરૂઆત થાય ત્યારે તમારે લખેલી નોટ સ્કૂલમાં બતાવવાની રહેશે। આપ દરેક વિદ્યાર્થી સમજી ગયા હશો। હવે આપણે શરૂઆત સંખ્યાના પ્રકારથી કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, સંખ્યાના પ્રકારમાં સર્વપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે જાણીશું। પ્રાકૃતિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે, જેની સંજ્ઞા કેપિટલ N છે, જે આપણે અહીંયા દર્શાવેલી છે। પ્રાકૃતિક સંખ્યાઓનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે અહીંયા કીધું છે કે વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે। ઉદાહરણ જોઈએ તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 પછી ડેશ ડેશ છે, એટલે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવતી જશે। પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે, કારણ કે આપણે કોઈ પણ વસ્તુ છે, આપણા રોજિંદા જીવનમાં કોઈ પણ વસ્તુ ગણવી હોય તો આપણે શું છે, શરૂઆત ક્યાંથી કરીએ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આમ ગણતરી કરતા હોઈએ। માટે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અહીંયા કઈ મળે છે? 1 મળે છે, એટલે આપણે અહીંયા લખ્યું સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી। ઘણી વખત આપણને પરીક્ષામાં પેપરમાં પૂછાય છે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે, તો એ જવાબમાં આપણે લખવાનું ન મળે, કારણ કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી, એટલે આપણને મળે નહીં। પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી આયા જ કરશે, અસંખ્ય છે માટે। એના પછી આપણે વાત કરીએ પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહેવામાં આવે છે, જેની સંજ્ઞા કેપિટલ W, જે અહીંયા લખેલું છે। હવે પૂર્ણ સંખ્યાઓ શું છે? જે પ્રાકૃતિક સંખ્યાઓ આપણી જોડે છે, એ પ્રાકૃતિક સંખ્યાઓની આગળ તમે 0 મૂકી દો તો બધી શું બની જાય? પૂર્ણ સંખ્યાઓ। અહીંયા ઉદાહરણ તરીકે આપણે લખ્યું છે, આ W લખ્યું છે કેપિટલ, જેને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ। શરૂઆત થાય છે 1, 2, 3, 4, 5 ડેશ ડેશ ડેશ, એટલે એના પછી પણ પૂર્ણ સંખ્યાઓ આગળ આવતી જ રહે છે, પણ પૂર્ણ સંખ્યાની શરૂઆત શાનાથી થાય છે? 0થી। એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0। આપણે પ્રાકૃતિક સંખ્યામાં જોયું તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવી છે? 1 આવી છે। જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર આપણે વાત કરીએ તો પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે છે? 0। અહીંયા પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યાનું અસ્તિત્વ નથી, એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળશે નહીં। ત્યારબાદ હવે આપણે વાત કરીશું પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટિજર્સ નંબર્સ કહે છે, જેની સંજ્ઞા શું છે? Z। હવે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે અહીંયા ધન સંખ્યાઓ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અનંત સુધી, પછી તેની વિરોધી એટલે પ્રાકૃતિક સંખ્યાઓ જે આપી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9
એની વિરોધી સંખ્યાઓ કઈ થશે? તો 1 છે તો 1ની વિરોધી શું થાય? -1. 2 તો 2ની વિરોધી કઈ થશે? -2. 3 છે તો 3ની વિરોધી શું થાય? -3. 4ની વિરોધી -4. 5ની વિરોધી -5. આમ તમામ જે પ્રાકૃતિક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓ છે તેમજ શૂન્ય એ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે. માટે અહીંયા લખેલું છે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, તેમની વિરોધી સંખ્યાઓ તથા શૂન્યના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે અહીંયા ઝેડ શું દર્શાવશે? પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા. અહીંયા મેં લખેલું છે પૂર્ણાંક સંખ્યા છે, શરૂઆતમાં ડેશ ડેશ લખ્યું છે, પછી -3, -2, -1, 0, 1, 2, 3. વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા રેખા દોરતા હોય તો અહીંયા ઉપર હું એક લીટી દોર્યું તો આ સંખ્યા રેખામાં આ શૂન્ય છે, તો શૂન્યની આપણે જમણી બાજુમાં જોઈએ તો 1, 2, 3, 4 જે ધન પૂર્ણાંકો છે, અને આ જે શૂન્ય છે એની આપણે ડાબી બાજુમાં જોઈએ -1, -2, -3, -4, -5, -6 એમ આવતી જશે. તો એ શૂન્યની ડાબી બાજુ જે સંખ્યાઓ છે એ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો શૂન્યની જમણી બાજુએ આવેલી સંખ્યાઓ ધન પૂર્ણાંક છે અને શૂન્યની ડાબી બાજુએ આવેલી સંખ્યાઓ કેવી છે? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓના જથ્થામાં વપરાતો સંકેત ઝેડ. આ ઝેડ છે. હવે તમે કહો કે સર અહીંયા પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યામાં નેચરલ નંબર છે તો એનો આપણે સંજ્ઞા તરીકે એન લીધો છે. પૂર્ણ સંખ્યામાં હોલ નંબર છે તેમાં સંજ્ઞા તરીકે ડબલ્યુ લીધું છે. તો આ પૂર્ણાંક સંખ્યામાં ઇન્ટેજર્સ નંબર છે તેમાં ઝેડ છે તો ઝેડ કઈ રીતે આવ્યો? આઈ કેમ ના આવ્યો? તે એની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓના જથ્થા માટે વપરાતો સંકેત ઝેડ એ જર્મન ભાષાના શબ્દ ઝેલેન પરથી આવે છે. શાના પરથી આવે છે? જર્મન ભાષાના શબ્દ ઝેલેન પરથી આવેલ છે, અને જેનો અર્થ એ ઝેલેન શબ્દ છે એનો અર્થ થાય છે ગણવું. એટલે અહીંયા લખ્યું છે અર્થ સંખ્યા અથવા ગણવું થાય છે. સૌથી નાની તથા સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. એટલે આપણે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કહીએ તો આપણને મળશે નહીં, અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કહીએ તો પણ ન મળે. કેમ કે આ 0 છે. 0થી હું જમણી બાજુમાં જેમ જઈશ તેમ આપણને મોટી સંખ્યાઓ મળશે. જો આ 1 છે, 1થી મોટા કેટલા છે? 2, 2થી મોટા કેટલા આવે? 3, 3થી મોટા 4, 4થી મોટા 5, 5થી મોટા. આમ જેમ આપણે શૂન્યથી જમણી બાજુએ જતા જઈશું તેમ મોટી સંખ્યાઓ આવતી જાય છે. એટલે મોટી સંખ્યા સૌથી આપણે કહીએ સૌથી મોટી સંખ્યા તેનું અસ્તિત્વ ગણાય નહીં. એ રીતે શૂન્યની ડાબી બાજુએ અથવા -1, -2, -3, -4, -5, તો હું શૂન્યથી જેમ ડાબી બાજુ જઈશ તેમ મને કેવી સંખ્યાઓ મળશે? નાની સંખ્યાઓ. એ રીતે આપણે અહીંયા જો આ 3 છે તો 3થી નાના કેટલા કહેવાય? 2, 2થી નાના 1, 1થી નાનું 0 છે, 0થી -1, -2, -3, -4, -5, -6. જેમ આપણે ડાબી બાજુમાં જતા જઈશું તેમ આપણને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ મળશે, અને એ ઋણ પૂર્ણાંક છે જે જેમ આપણને લાગવામાં મોટી લાગે પણ એ છે કેવી? નાની. એટલે સૌથી નાની તથા સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. શું છે પૂર્ણાંક સંખ્યાઓ? અસંખ્ય. એટલે પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. હવે આપણે વાત કરીશું વાસ્તવિક સંખ્યાઓની. વાસ્તવિક સંખ્યા જેને અંગ્રેજીમાં રિયલ નંબર કહેવામાં આવે છે, એની સંજ્ઞા છે કેપિટલ R. એટલે સંખ્યા રેખા ઉપર જેનું નિરૂપણ કરી શકાય તેવી સમય અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. એટલે જે સંખ્યાનો આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકીએ તેવી સમય અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે 8મા ધોરણમાં આપણે સંખ્યા રેખા પર નિરૂપણ આવતું હતું એ વખતે આપણે સંખ્યા રેખા પર નિરૂપણની અંદર જોતા હતા કે 1 અને 2 એની વચ્ચે આવતી સંખ્યાઓ
આપણે લખતા હતા 1 અને 2 વચ્ચે સંખ્યાઓ કઈ આવે? તો 1 પછી 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9 અને એને પછી શું 2. એ રીતે અહીંયા પણ આપણે જોઈએ તો સંખ્યા રેખા આરની અંદર શું છે કે તમામ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ છે, પછી પૂર્ણાંક સંખ્યાઓ, એ તમામનો સમાવેશ શામાં થાય છે? વાસ્તવિક સંખ્યામાં. અને બીજી જે સંખ્યાઓ છે અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પણ વાસ્તવિક સંખ્યાઓમાં થતો હોય છે. હવે અહીંયા જે વ્યાખ્યામાં કીધું છે આપણને કે સંખ્યા રેખા ઉપર જેનું નિરૂપણ કરી શકાય તેવી સમય અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો આ સમય સંખ્યા અને અસમય સંખ્યા કઈ, જે તમે 8મા ધોરણમાં ભણી ગયા છો, તો પણ આપણે ફરીથી એકવાર એના વિશે વાત કરીએ. સમય સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રેશનલ નંબર્સ. એની સંજ્ઞા છે ક્યુ, કેપિટલ ક્યુ. જે સંખ્યાને a/b ના સ્વરૂપમાં લખી શકાય. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાને a/b ના સ્વરૂપમાં લખી શકાય, જ્યાં a અને b પૂર્ણાંક સંખ્યાઓ, b ≠ 0, તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. હવે અહીંયા આપણે લખેલું છે, સગડીયા કૌંસમાં લખ્યું છે p/q, જ્યાં p belongs to z dash q belongs to n. આ જે લીટી તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એને જ્યાં કહેવામાં આવે છે આ p/q. p આપણા માટે અંશ અને છેદ તમને ખબર છે, આપણે ભણી ગયા છે. તો આ અંશ દર્શાવે છે, આ શું દર્શાવે છે? હવે p/q માં p શું દર્શાવે છે? તો p belongs to z. z એટલે આપણે આગળ ભણી ગયા, z શું દર્શાવે? પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવે. એટલે p ની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, આ તમામનો સમાવેશ p માં થાય છે. જ્યારે q છે જે q belongs to n, એટલે q belongs to n એટલે q એટલે ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે 1, 2, 3, 4, 5 એ ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો નથી અને શૂન્ય પણ સમાવેશ થતો નથી. બીજી રીતે અહીંયા જુઓ, જ્યાં p/q બરાબર pq belongs to z, q ≠ 0. સમય સંખ્યાને q વડે દર્શાવાય છે, જે આપણે વાત થઈ ગઈ અહીંયા. હવે q સંકેત એ અંગ્રેજી શબ્દ કોશન્ટ પરથી આવેલ છે. જેમ આપણે આગળ વાત કરી કે પૂર્ણાંક સંખ્યાઓ છે તેને ઇન્ટિજર્સ નંબર કહે છે, એની સંજ્ઞા શું લખીએ છીએ? આપણે z લખીએ છીએ. અહીંયા એ જ રીતે સમય સંખ્યાઓ છે તો રેશનલ નંબર આપણે કહીએ છીએ અંગ્રેજીમાં, પણ એની સંજ્ઞા શું આવે છે? q આવે છે. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. સમય સંખ્યાઓના સમૂહ અસંખ્ય છે. સમય સંખ્યાનો સમૂહ કયો છે? અસંખ્ય. એટલે પુષ્કળ આપણને સંખ્યાઓ મળતી જાય છે. સૌથી મોટી અને સૌથી નાની સમય સંખ્યાનું અસ્તિત્વ નથી. જેમ આપણે પૂર્ણાંક સંખ્યામાં વાત કરી કે પૂર્ણાંક સંખ્યામાં જોઈએ કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા અને સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ, તો એમાં પણ એનું અસ્તિત્વ નથી. તે જ પ્રમાણે અહીંયા પણ સૌથી મોટી અને સૌથી નાની સમય સંખ્યાનું અસ્તિત્વ નથી. ઉદાહરણ તરીકે q, તો કેવી સંખ્યાઓનો સમાવેશ થાય? તો અહીંયા 0/1 છે, -1/2, 3/7, 7/9, 4/12, 5/15, આ તમામ સંખ્યાઓ જે સમય સંખ્યાઓ. આને સિવાય પણ બીજી હવે તમને ખબર પડી ગઈ હશે કે સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ તો ખરી, પણ આ જે સંખ્યાઓ અહીંયા મેં દર્શાવેલી છે તે અપૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. હવે વાત કરીએ અસમ્ય સંખ્યાઓ, જેને આઇરેશનલ નંબર કહેવામાં આવે છે, જેની સંજ્ઞા શું છે? કેપિટલ I.
જે સંખ્યાને a અપન બીના સ્વરૂપમાં ન લખી શકાય, જો a અપન બીના સ્વરૂપમાં ન લખી શકાય અને જ્યાં a અને b પૂર્ણાંક સંખ્યાઓ હોય તથા b નોટ ઇક્વલ ટુ 0 હોય તેવી સંખ્યાને અસમ્ય સંખ્યા કહે છે. અહીં રૂટ અપન √2 છે, √3, આ પાઈ છે. આ તમામ સંખ્યાઓ જે છે અસમ્ય સંખ્યાઓ છે. √11 હોય, √5 હોય, √7 હોય, એ પણ અસમ્ય સંખ્યાઓ કહેવામાં આવતી હોય છે. હવે આપણે વાત કરીએ એકી સંખ્યા. અત્યાર સુધી તમને ખબર છે એકી સંખ્યા, જેને આપણે અયુગ્મ સંખ્યા અથવા વિષમ સંખ્યા પણ કહેવામાં આવે છે. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, જો 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે. શું છે એકી સંખ્યા વ્યાખ્યા? તો જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે. નિશેષ ભાગી ન શકાય એટલે આપણે કોઈ પણ સંખ્યાને તમે 2 વડે ભાગો તો શેષ શૂન્ય મળે નહીં, એટલે એ સંખ્યાઓ કેવી ગણાશે? એકી સંખ્યાઓ. ઉદાહરણ તરીકે 1, 3, 5, 7, 9. અને બીજી રીતે આપણે જોઈએ તો જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 આવે તો તેવી સંખ્યાઓને આપણે એકી સંખ્યા અથવા વિષમ સંખ્યા કે અયુગ્મ સંખ્યા કહીએ છીએ. હવે વાત કરીએ બેકી સંખ્યા. બેકી સંખ્યા એનું બીજું નામ સમ સંખ્યા અને યુગ્મ સંખ્યા છે. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, પહેલામાં શું હતું એકી સંખ્યામાં? 2 વડે નિશેષ ભાગી ન શકાય. જ્યારે અહીંયા બેકી સંખ્યામાં છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. બેકી સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો ઉદાહરણ આપે છે 2, 4, 6, 8, 10. અને બીજી રીતે આપણે વાત કરીએ તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને આપણે બેકી સંખ્યા, સમ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા કહીશું. હવે વાત કરીએ અવિભાજ્ય સંખ્યા, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પ્રાઇમ નંબર. જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, કેટલા અવયવ કીધા? ફક્ત 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. હવે તમે વિચાર કરો, આ 2 જ અવયવ કીધા તે કયા 2 અવયવ? તો એ 2 અવયવની અંદર સમાવેશ થાય છે. એક જે સંખ્યાનો હોય એ સંખ્યા પોતે અને એક. 2 અવયવની અંદર કોનો સમાવેશ થાય? સંખ્યા પોતે અને એક. તો તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપી દીધી અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધીની સંખ્યાઓ આપી છે. જો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20, 21, 29, 31, 43, 47, 59, 61, 67, 73, 74, 83, 87, 97. આ જે સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેના ફક્ત 2 જ અવયવ પડે. કયા અવયવ પડશે? સંખ્યા પોતે. ધારો કે આપણે 2 ના અવયવ પડે તો 2 ના અવયવ મળશે આપણને 2 અને બીજું શું મળશે? 1. એ રીતે આપણે 53 ના અવયવ પાડો તો 1 અને 53, એના સિવાય બીજા અવયવ પડે નહીં. માટે આ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને પૂછાતું હોય છે પ્રશ્ન કે 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ 25 છે. કેટલી છે? 25. આ તમે ગણો 1, 2, 3, 4, 5, 6 તો એ કેટલી થાય છે? 25 થશે. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો આપણને ખબર છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ મળે છે આપણને? 2. અને ફરીથી સૌથી નાની
એકી અવિભાજ્ય સંખ્યાની વાત જો સૌથી નાની કેવી કીધી છે? એકી અવિભાજ્ય સંખ્યા કઈ? તો એકી અવિભાજ્ય સંખ્યા કઈ મળે છે તમને? 3. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહીશું. હવે સોરી વિદ્યાર્થી મિત્રો, વિભાજ્ય સંખ્યા જેને અંગ્રેજીમાં સ્પ્લાઇટ નંબર્સ કહે છે, જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. હવે વિભાજ્ય સંખ્યાની અંદર જો આ 4 આપ્યા છે 6, 8, 9 ડેશ કરજો 98, 99, 100 એના પછી પણ ડેશ ડેશ છે એટલે સંખ્યાઓ તો આવતી જ જવાની, આપણને મળતી જ જશે. 4 આપે છે તો 4ના તમે અવયવ પાડો તો કઈ કઈ ઘડીમાં 4 આવે? પહેલાં તો એકના ઘડીમાં 1 ચોક 4 થશે એટલે 1, પછી 2 દુ 4 અને 4 એટલે 4ના હવે આપણને જો 1 મળ્યો, 2 મળ્યો અને 4 એટલે 2 કરતાં વધારે અવયવ મળ્યા. 3 અવયવ મળ્યા ને આપણને 1, 2 અને 4 એટલે 2 કરતાં વધારે અવયવ મળે તો તે કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. એ રીતે આપણે 6ની વાત કરો તેના પણ હવે જો 1 પછી 2ના ઘડીમાં 6, 2 તરી 6 એટલે 2, 3 દુ 6 એટલે 3 અને સંખ્યા પોતે 6 એટલે 6ના હવે કેટલા મળે આપણને? 1, 2, 3 અને 6. તેથી તે તે વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે પ્રશ્ન 1 થી 100 સુધીમાં કેટલી વિભાજ્ય સંખ્યાઓ? જો 1 થી 100 સુધીમાં એટલે આ 100નો સમાવેશ પણ થઈ જાય તેની અંદર કેટલી આપણને વિભાજ્ય સંખ્યાઓ મળે? એવો પ્રશ્ન પૂછે કેટલી સંખ્યાઓ મળશે? 74. અને 1 થી 100ની વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યા હોય? તો 1 થી 100ની વચ્ચેની વાત કરીએ તો 1 થી 100માં કેટલી વિભાજ્ય સંખ્યાઓ આપણને મળે? તો એની અંદર 1 થી 100ની વચ્ચે કીધું છે એટલે 100નો સમાવેશ એની અંદર નહીં કરીએ, બંનેની વચ્ચે કેટલી મળે? 73 સંખ્યાઓ મળે છે. નેક્સ્ટ એના પછી પૂર્ણ વર્ગ સંખ્યા, જેને અંગ્રેજીમાં હોલ સ્ક્વેર નંબર કહેવામાં આવે છે. જ્યારે કોઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી નવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે. ફરી વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી નવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે. ધારો કે અહીંયા એક આ ઉદાહરણ તરીકે આપણે જોઈએ અહીંયા 2નો સ્ક્વેર લખે છે એટલે 2નો વર્ગ, બરાબર. તો આ 2 જે છે એ 2ને એ જ સંખ્યા વડે ગુણું છું, 2 વડે આપણને કઈ સંખ્યા મળી? 4. તો આ જે 4 મળે આ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અહીંયા 3 છે, 3ને હું તે જ સંખ્યા એટલે 3 વડે જ ગુણું છું. જવાબ શું આવે છે? 9. તો આપણા માટે આ 9 શું થયું? પૂર્ણ વર્ગ સંખ્યા. તે જ રીતે 4ને તે જ સંખ્યા 4 વડે ગુણું છું, આપણને કેટલા મળે છે? તે શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 5નો વર્ગ આપેલો છે તો 5 ગુણ્યા 5 કરો તો કેટલા મળે? 25. તો 25 આપણા માટે શું થાય? પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. હવે વાત કરીએ પૂર્ણ ઘન સંખ્યા. જ્યારે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહે છે. જો એકની એક સંખ્યાને કેટલી વખત ગુણવાની છે? 3 વખત. અને જે નવી સંખ્યા આપણને મળશે તે શું કહેવાશે? પૂર્ણ ઘન સંખ્યા કહે છે. અહીંયા ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોઈશું તો અહીંયા 1નો ઘન આપેલ છે તો 1નો ઘન બરાબર શું છે? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર શું મળ્યું આપણને? 1. તો આપણને જ્યાં 1 મળે છે એ કેવી સંખ્યા થઈ? પૂર્ણ ઘન સંખ્યા. એ રીતે 2નો ઘન છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2નો ઘન કેટલો મળે છે આપણને? 8 મળે છે. તો 8 શું કહેવાય? પૂર્ણ ઘન સંખ્યા. અહીંયા આપણને આપે છે 4નો ઘન તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરો કેટલા મળે છે આપણને? 64. તો 64 આપણા માટે શું થાય? પૂર્ણ ઘન સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને ખબર પડી ગઈ છે સંખ્યાના પ્રકારમાં. સર્વપ્રથમ આજે આપણે સંખ્યાના પ્રકારની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યા
વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, પૂર્ણવર્ગ સંખ્યા અને પૂર્ણગણ સંખ્યાઓ વિશે શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં 1 થી 30 સુધીના પૂર્ણવર્ગ સંખ્યાઓ લખવાની છે. 1 થી 30 સુધીની પૂર્ણવર્ગ સંખ્યા અહીંયા જે મેં બતાવી છે એ રીતે તમારે 1 થી 30 સુધી લખવાની છે. અને જે તમને આ સંખ્યા મળશે પૂર્ણવર્ગ સંખ્યાઓ મળશે, તે જ રીતે પૂર્ણગણ સંખ્યાઓ 1 થી 15 સુધીની લખવાની. આ રીતે એને પૂર્ણવર્ગ અને પૂર્ણગણ સંખ્યાઓ લખીને તમારે મોઢે કરવાની છે. પ્લસ અહીંયા જે પણ મુદ્દા ચલાવે છે એ તમામે મુદ્દાની નોટ તમારે રાખવાની છે. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.